આજે આપણે નીટ 2016નું પ્રશ્નપત્ર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. 2016ની અંદર 2 નીટના પેપર લેવાયા હતા, એટલે નીટ 1 અને નીટ 2 એ પૈકી 2016 નીટ 1નું સોલ્યુશન આજે. માનવ ઇન્સ્યુલિનની 2 પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે? ઇન્સ્યુલિન 51 એમિનો એસિડ ધરાવે, 2 શૃંખલા હોય, શૃંખલા એ, શૃંખલા બી. શૃંખલા એમાં 21 એમિનો એસિડ અને શૃંખલા બીમાં 30 એમિનો એસિડ, અને બંને શૃંખલાઓ પરસ્પર SS બંધથી જોડાયેલી હોય. SS બંધ એટલે ડાયસલ્ફાઇડ બંધ. જવાબ આનો સી રહેશે. કાચા નાળિયેરમાં નારિયેળના પાણીમાં શું હોય છે? કાચા નાળિયેરમાં રહેલું નારિયેળનું પાણી એ બીજું કંઈ જ નથી પરંતુ અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ કહેવાય. ફલનના અંતે આપણે બને તો પેન બને છે. એમ પેનનું સમવિભાજન થાય, પેનનું સમવિભાજન થાય એટલે અસંખ્ય પેન પ્રાપ્ત થાય. પેન એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, એટલે અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ કહેવાય. સી જવાબ રહેશે આનો. કયું લક્ષણ પ્લાઝમિડનું નથી? પ્લાઝમિડ એટલે વલયાકાર ડીએનએ, અને એ વલયાકાર ડીએનએ આદિ કોષ કેન્દ્રીય કોષનું લક્ષણ કહેવાય. હવે પ્લાઝમિડની રચના સામાન્ય રીતે એ ગોળાકાર હોય એમ ટૂંકમાં, અને 2 શૃંખલાઓ આવેલી હોય એમ. આ આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાનું પ્લાઝમિડ ડીએનએ. વર્તુળાકાર રચના છે, તો એ વર્તુળાકાર રચના લાગુ પડે. સ્થળાંતરણ પામી શકે એટલે એક સજીવમાંથી બીજા સજીવમાં જોઈ જઈ શકે. સ્વતંત્ર સ્વયંજનન પામે એટલે એની જાતે જ ડબલ થાય જોઈએ. એકકીય શૃંખલા સી જે છે ના, એકકીય શૃંખલા ના હોય. પ્લાઝમિડની રચનામાં દ્વિકીય શૃંખલા હોય, એમ 2 શૃંખલાઓ આવેલી હોય, એટલે સી જવાબ લક્ષણ નથી. ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી, આગળના પેપરમાં મેં તમને કીધું એમ, ડોલ્ફિન એ ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી છે એમ. પણ નદીની ડોલ્ફિન યાદ રાખવાની. આના કઈ નદી યાદ રાખવાની? તો ગંગા નદીમાં ડોલ્ફિન છે એમ ટૂંકમાં, એટલે જવાબ એ આનો. કોના જીવભારમાં માપન માટે એવેના વક્રનો ઉપયોગ થાય છે? એવેના વક્ર પર્ટિક્યુલર વાનસ્પતિક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ ઓક્સિન, અને એ ઓક્સિનનું માપન કરવા માટે ઓટના ભ્રૂણાગ્ર ચૂલમાં સૌપ્રથમ એનું માપન થયું હતું એમ. તો ઓક્સિનનું ઉદાહરણ આમાં કયું છે? તો IAA ઇન્ડોલ એસિટિક એસિડ, IBA, IAA, 2,4-D એ બધા ઓક્સિન કહેવાય એમ. એટલે આનું માપન બોમ્બે આવશે. પ્રાણીઓ અને વનસ્પતિઓ લોપ થવા માટે નીચે પૈકી કયું કારણ અગત્યનું છે? એમ પ્રાણીઓ અને વનસ્પતિની લુપ્તતા અથવા જૈવ વિવિધતા નાશ થવા પાછળના 4 કારણો આપણે ચોપડીમાં આપેલા છે. વસવાટ નાબૂદી, એનો નાશ થવો, અતિશોષણ, સહલુપ્તતા અને વિદેશી જાતિઓનું આક્રમણ. એમાં મુખ્ય કારણ આપણે આગળના પેપરમાં એક આવી ગયું, રિપીટ થયું કહેવાય એમ. વસવાટ નાબૂદી અને તેનો નાશ થવો બી પરફેક્ટ કારણ કહેવાય, મુખ્ય કારણ. નીચે આપેલ ઉપાયોમાંથી ગર્ભ નિરોધનની વ્યાખ્યા પ્રક્રિયા દર્શાવતું નથી એમ. પહેલું IUDS આપ્યું છે એમ, આંતરગર્ભાશયના ઉપાયો એમ. એ એની વ્યાખ્યા સાથે સુસંગત થાય છે એમ. અંતઃસ્રાવી ગર્ભ અવરોધન એ પણ વ્યાખ્યા સેટ થાય. પણ પુરુષ નસબંધી અથવા વાસેક્ટોમી કહેવાય છે, શુક્રકોષ જનનને અટકાવે. ના, શુક્રકોષ જનનને નહીં, શુક્રકોષ વહનને અટકાવે છે એમ. જવાબ સી રહેશે એમ. હલો, આઠમો આવશે. F1 દ્વિસંકરિત માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરાતા પુનઃસંયોજિત પ્રકારની સંતતિ કરતાં વધુ પ્રમાણમાં પિતૃ પ્રકારની સંતતિ મળે છે. આ દર્શાવે છે કે અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા પડવામાં નિષ્ફળ જવા, 2 સંલગ્ન જનીનો એક જ રંગસૂત્ર ઉપર રહ્યા, બંને લક્ષણોનું નિયંત્રણ એક કરતાં વધુ જનીનો દ્વારા થાય છે, અને બંને જનીનો 2 જુદા જુદા રંગસૂત્ર ઉપર આવેલા હોય છે. એટલે 8માં સંલગ્ન જનીનો હોય તો છૂટા ના પડે, ને એના કારણે લક્ષણો આપણે F2 પેઢીની અંદર લીધું હતું આપણે 93-31 પ્રમાણ પ્રાપ્ત થયું હતું એમ ટૂંકમાં. 16માંથી 9 છોડ, ગોપી, ખપી, ગોલી, ખલી એમ. એમાં ગોળ પીળા, ખરબચડા લીલા,
આ પિતૃ જેવા વધારે પ્રાપ્ત થયા હતા, પિતૃથી જુદા પ્રકારના એમ, કારણ કે જનીનો સંલગ્ન કહેવાય, છૂટા ના પડે. નાનો જવાબ બી રહેશે એમ, જનીનો એક જ રંગસૂત્ર પર રહે. એક લાક્ષણિક ચરબીનો અણુ, આ પણ આગળના પ્રશ્નપત્રમાં રિપીટ થયો પ્રશ્ન, શેનો બનેલો હોય? તો 1 ગ્લિસરોલ અને 3 ફેટી એસિડનો બનેલો હોય છે એમ, એ જવાબ રહેશે. 10મા નંબરનો હવે જોડકા જોડો. પ્રભાવી પ્રણુ, તો વિષમયુગ્મી સજીવમાં માત્ર એક જ કારક પોતાની જાતે અભિવ્યક્ત થાય એમ, પ્રભાવી હોય એ વ્યક્ત થાય એમ, એટલે એ સામે 2 આવશે. બી સામે સહપ્રભાવિતા, તો વિષમયુગ્મી સજીવમાં બંને કારકો પોતાની જાતે પૂર્ણ રીતે અભિવ્યક્ત થાય છે, બંને સાથે વ્યક્ત થયા એમ ટૂંકમાં. એટલે પ્રભાવીપણું 2, સહપ્રભાવિતામાં 3 સેટ થાય. સી સામે પ્લિયોટ્રોપી, તો એક જ જનીન દ્વારા એક કરતાં વધારે લક્ષણો વ્યક્ત થવા, અને બહુજનીનિક વારસો, તો જનીનો એક લક્ષણનું નિયમન કરે છે, ઘણા જનીનો એક જ લક્ષણનું નિયમન કરે તો એને બહુજનીનિક વારસો કહેવાય. તમારે તે જોઈન કરી દેવાનું. હવે કીટકો દ્વારા પરાગનયન, પ્રાણી દ્વારા પરાગનયન, પવન દ્વારા પરાગનયન, એ પરાગનયનના બધા પેટા પ્રકાર હતા. એની અંદર કીટકો દ્વારા પરાગનયનનું અગત્યનું લક્ષણ કયું એમ ટૂંકમાં? તો કીટકો દ્વારા પરાગનયનની અંદર એક તો પાણી, ઘણી વનસ્પતિ જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસનો પર અંકુરિત થાય છે, પરંતુ તે જ જાતિની વનસ્પતિની ફક્ત એક જ પરાગનલિકામાં વૃદ્ધિ પામે છે. કયું વિધાન ખોટું છે એમ ટૂંકમાં? ડી વિધાન સેટ ના થાય. એવું નહીં એક જ પરાગનલિકા વિકાસ પામે, ઘણી બધી પરાગનલિકા વિકાસ પામે, જેના કારણે અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય. જવાબ આનો દિલ્હી રહેશે. નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ વંદો પેરીપ્લેનેટા અમેરિકામાં જોવા મળતું નથી એમ? એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇનનું બનેલું બાહ્ય કંકાલ હોય, જે કાઇટીનું બનેલું હોય. સમખંડીય ખંડિત શરીર, 19 ખંડોનું એનું શરીર હોય એમ ટૂંકમાં. એ બી ખંડીય શરીર ગુહા જોવા મળે, રુધિર ગુહાને એના શરીર ગુહા તરીકે. ભ્રૂણીય વૃદ્ધિ દરમિયાન અનિર્ધારિત અરીય વિખંડન થાય છે, એ ખોટું એમ. રસધાન્યોમાં પાણીમાં દ્રાવ્ય રંજક દ્રવ્ય, આ પણ રિપીટ થયો પ્રશ્ન, આગળના પ્રશ્નપત્રમાં હતો. વોટર સોલ્યુબલ પિગમેન્ટ ઇન પ્લાન્ટ, એન્થ્રોસાઇનિન યાદ રાખવાનું, જલ દ્રાવ્ય રંજક દ્રવ્ય. આ સિવાયના બધા રંજક દ્રવ્ય ચરબી દ્રાવ્ય રંજક દ્રવ્ય કહેવાય. એટલે આનો જવાબ સી રહેશે. ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિ કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ, ટેલોફેઝ એટલે કઈ અવસ્થા કહેવાય? અંત્યાવસ્થા. પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ. પ્રોફેઝ એટલે પૂર્વાવસ્થા, મેટાફેઝ એટલે મધ્ય ભાદનાવસ્થા, એનાફેઝ એટલે ભાદનોત્તરાવસ્થા અને ટેલોફેઝ એટલે અંત્યાવસ્થા. આવેલ કોષો જોયા, તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતા અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળ્યું તેવું જણાવ્યું. કોષરસ પટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં બીજા વિભાજન પામતા કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવા મળ્યા. એક કરતાં વધારે રંગસૂત્ર જોવા મળે તો એને પોલિપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે. આનું ગુજરાતી પણ યાદ રાખજો, બહુ રંગ સૂત્રતા કહેવાય. તો જવાબ એ આવશે. તમારા બાગમાં આવેલી વનસ્પતિ પ્રકાશવસન થતું નુકસાન અટકાવે છે. એટલે પ્રકાશવસન ના થતું હોય એમ તો પ્રકાશવસન અમે C3 વનસ્પતિનું લક્ષણ કહેવાય. C4 વનસ્પતિમાં પ્રકાશવસન ના થાય. તો આ વાક્ય ઉપરથી જવાબ સેટ થઈ જાય, C4 વનસ્પતિ એમ. આ વનસ્પતિ પાણીના વપરાશની ક્ષમતા વિકસાવેલ છે, ઊંચા તાપમાને પ્રકાશ દર ઊંચો દર્શાવે છે. બધા જ વાક્યો C4નો સેટ થાય છે. તેમજ નાઇટ્રોજન વપરાશની ક્ષમતા સુધા. આ વનસ્પતિ તમે નીચેના પૈકી કઈ દેહધાર્મિક વર્ગમાં દર્શાવશો? C4 વનસ્પતિ કહેવાય. જુવાર, મકઈ અને શેરડી 3 વનસ્પતિના લક્ષણો આપેલા છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં પ્રતિરક્ષા સ્વજાત પરજાત વચ્ચેનું જનીનિક અનિયમને કારણે પ્રતિરક્ષા તંત્ર આ ગુણધર્મ ગુમાવે છે. સ્વજાત કોષ ઉપર હુમલો કરે, રક્ષક જ ભક્ષક બને. એન્ટીબોડી દ્વારા જો શરીરનો રોગ થાય તેને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવાય. સ્વપ્રતિરક્ષાના રોગો કહેવાય.
રૂમેટોઇડ આર્થરાઇટિસ, પર્નિસિયસ એનિમિયા છે, એ બધા સ્વપ્રતિરક્ષાના રોગો તરીકે ઓળખવામાં આવે. ઓટો ઇમ્યુન ડિઝીઝ રહેશે. બી જવાબ રહેશે આનો. ઇમર્શનની વધારાની અસર અને લાલ બૂંદ રેડ ડ્રોપ કોની શોધ માટે પ્રભાવી યંત્ર રહેલ છે? આ પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ વાળા ચેપ્ટરનો ટોપિક છે. આ પ્રશ્ન 2 રંજક દ્રવ્યતંત્ર હતા ચેપ્ટર નંબર 13માં, PS1 અને PS2. PS1ના આપણે P700 કીધું હતું, PS2ને P680. તો 2 પ્રકાશ પદ્ધતિઓ એક સાથે કાર્યરત કરવા માટે વિકસાવવામાં આવેલી પદ્ધતિ ઇમર્શનની વધારાની અસર કહેવાય. PS1 અને PS2ને જાણવા માટે એ જવાબ આવવાનો. સાચું વિધાન. સાલ્વિનિયા, જીન્કો, પાઇનસ બધા અનાવૃત બીજધારી વનસ્પતિ છે. ના, સાલ્વિનિયા ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. સિકોયા ઊંચામાં ઊંચા વૃક્ષો પૈકી એક છે, એટલે સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ સિકોયા સિમ્પરવિરેન્સ. બી જવાબ પરફેક્ટ સેટ થશે એમ. અનાવૃત બીજધારી વનસ્પતિના પર્ણો વાતાવરણની પરાકાષ્ઠાએ અનુકૂળ હોતા નથી. અનુકૂલિત હોય, અનાવૃતમાં અનુકૂલન હોય, સોયાકાર પર્ણો હોય, જાડું ક્યુટિકલનું આવરણ હોય, નિમગ્ન વાયુરંધ્ર હોય, 3 અનુકૂલનો જોવા મળતા હોય. સમબીજાણુક, વિષમ બીજાણુક બંને પ્રકારના હોય છે. ના, અનાવૃત બીજધારી હંમેશા વિષમ બીજાણુક જ હોય, એટલે જવાબ બી રહેશે આનો. દૈહિક કોષોમાં સમવિભાજન દરમિયાન નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ હોતું નથી? એમ સમવિભાજન થતું હોય તેમાં વ્યતિકરણ ના થાય. વ્યતિકરણ અર્ધીકરણનું લક્ષણ કહેવાય, એટલે સાયનેપ્સિસ ના જોવા મળે. એમ ટૂંકમાં જાયગોટીન તબક્કામાં જે સાયનેપ્સિસ હતું એ કોષ કેન્દ્રિકાનું અદ્રશ્ય થવું જોવા મળે, રંગસૂત્રનું હલનચલન થાય, ત્રાકતંતુઓનું નિર્માણ થાય. સાયનેપ્સિસ આ અર્ધીકરણનું લક્ષણ કહેવાય. સમવિભાજનમાં કદાપી ના જોવા મળે. સી જવાબ રહેશે. ફુફ્ફુસ ધમનીમાં રુધિરનું દબાણ કેવું હોય છે? એમ ફુફ્ફુસ શિરામાં હોય તેના કરતાં વધુ. એમ ફુફ્ફુસ શિરામાં શુદ્ધ રુધિરનું વહન થતું હોય એમ, અને ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય. એટલે CO2 યુક્ત અને ફુફ્ફુસ ધમનીમાં CO2નું દબાણ વધારે હોય, O2નું દબાણ ઓછું હોય, અશુદ્ધ રુધિરનું વહન થતું હોય. એટલે ફુફ્ફુસ શિરામાં હોય તેના કરતાં વધુ. કઈ રત્ના પક્ષીની પાંખને સમમૂલક છે? સમમૂલક પક્ષીની પાંખ ઉડવાનું કામ કરે, વેલનું મીન પક્ષ તરવાનું કામ કરે, પણ બંને સમમૂલક રચનાઓ થઈ કહેવાય. એટલે 21માં જવાબ સી રહેશે. સપુષ્પી વનસ્પતિઓમાં ફલન વગર બીજનું નિર્માણ થવાની પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા ભાગ લે છે? એમ ટૂંકમાં ફલન વગર બીજનું નિર્માણ થાય તો એને એપોમિક્સિસ કહેવાય, અસંયોગી જનન કહેવાય. બીજ ફલન વગર બીજનું નિર્માણ કહેવાય, અનિર્ભેળતા કહેવાય. બધા સમાનાર્થી શબ્દો છે, એટલે અસંયોગી જનન રહેશે. મુખ્યત્વે સિગારેટ, ધૂમ્રપાનથી શ્વસન તંત્રની અનિયમિતતામાં થતો અવરોધ કે ઉથલો મારતા રોગનું નામ આપો. એવો રોગ શ્વસન તંત્રનો જેનો કાયમી ઇલાજ શક્ય નથી, અને એ એમ્ફીસેમા જવાબ આવે. અને પર્ટિક્યુલર મુખ્ય અનેક કારણો પૈકીનું મુખ્ય કારણ આ પણ 2-3 વખત નીટમાં રિપીટ થયેલો પ્રશ્ન કહેવાય. ધૂમ્રપાન કયા શ્વસન સંબંધિત રોગનું મુખ્ય કારણ છે? તો જવાબ દિલ્હી રહેશે, એમ્ફીસેમા. ત્રાકતંતુઓ ખાલી જગ્યાની સાથે જોડાયેલ છે. ત્રાકતંતુ આપણે કીધું રંગસૂત્ર હોય તો રંગસૂત્રના સેન્ટ્રોમિયરમાં નાની નાની તકતીઓ જેવી રચનાઓ હોય એને કાઇનેટોકોર્સ કહેવાય, અને એ કાઇનેટોકોર્સ સાથે જોડાવાનો ગુણધર્મ ત્રાકતંતુઓનો હોય. એટલે રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાય છે. જવાબ એ રહેશે. એમનિયોસેન્ટેસિસ ગર્ભ જળ કસોટી નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે? ગર્ભ જળ કસોટી શેમાં? ભ્રૂણની જાતિ નક્કી કરવામાં વપરાય. સાચું છે. તેનો ઉપયોગ ડાઉન સિન્ડ્રોમની તપાસ, આનુવંશિક રોગોની સારવાર માટે વાપરી શકાય. સ્ત્રી જ્યારે 14 થી 16 અઠવાડિયાના ગર્ભ ધરાવતી હોય ત્યારે કસોટી કરી શકાય. તેનો ઉપયોગ ખંડીય તાળવાની તપાસ માટે કરવામાં આવે છે. આ એમનિયોસેન્ટેસિસ માટે અસંગત છે, એટલે સી જવાબ આનો રહેશે. 25માં સી. પર્ણના કાર્યો કરવા ચપટા લીલા અંગોમાં રૂપાંતરિત પ્રકાંડોને શું કહેવાય છે? એમ તો પર્ણ સદસ્ય પ્રકાંડ કહેવાય. એમ તો પર્ણ સદસ્ય પ્રકાંડ ફાફડા થોરમાં એક યાદ રાખજો, અને ક લ ક મરુ નિવાસી વનસ્પતિ
આ બેની અંદર પર્ણ સદસ્ય પ્રકાંડ હોય એમ. પ્રકાંડ છે પર્ણ જેવું કામ કરે એમ ટૂંકમાં. એટલે ફાફડા તોડને કલક 2 ઉદાહરણ. જવાબ એનો 26માં 2 જવાબ રહેશે. 27 હરિતકણમાં સૌથી વધુ સંખ્યામાં પ્રોટોન્સ ક્યાં જોવા મળે છે એમ. તો થાઇલેકોઇડ પોલાણમાં પ્રોટોન સૌથી વધારે જોવા મળે, સ્ટ્રોમામાં ઓછા જોવા મળે. કારણ કે પોલાણમાં આ સ્ટ્રોમા કહેવાય, આ પોલાણ થાઇલેકોઇડ સિક્કો ચાર્યો જેમાં ફોટોલિસિસ થાય, પાણીનું પ્રકાશની મદદથી વિઘટન, 4H2Oનું વિઘટન થાય, 4H+, H+, એટલે પ્રોટોન પોલાણમાં સૌથી વધારે જોવા મળે, સ્ટ્રોમામાં ઓછા, કારણ કે NADPના રિડક્શનમાં વપરાઈ જાય એમ ટૂંકમાં. એટલે પોલાણની અંદર વધારે જોવા મળે. એ જવાબ રહેશે એનો. 27માં 2. 28 નામાધિકરણ નોમેનક્લેચરના ગુણ નિયમો આપણે ચોપડીમાં પહેલા ચેપ્ટરમાં આપેલા છે 11 સાયન્સમાં. એમાં નામકરણ હંમેશા લેટિન ભાષામાં થયેલું હોવું જોઈએ. પ્રથમ નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર કેપિટલ હોવો જોઈએ, જાતિ નાની લિપિમાં લખેલું હોવું જોઈએ, હસ્તલેખિત હોય તો અંડરલાઇન કરવાનું, અને છેલ્લો વર્ગીકરણ નામકરણ કરનાર વૈજ્ઞાનિકનું ટૂંકમાં નામ લખવાનું. એ નિયમો હતા. એટલે ડી ઓપ્શન છે, જય વૈજ્ઞાનિક નામ કોઈ પણ ભાષામાં લખવા જોઈએ એ અસંગત વિધાન કહેવાય. માત્ર લેટિન ભાષામાં જ લખેલા હોવા જોઈએ. એટલે 28માં દિલ્હી રહેશે. 29મો અર્ધીકરણમાં વ્યતિકરણ ક્રોસિંગ ઓવરની શરૂઆત ક્યાં થાય છે એમ ટૂંકમાં. કયા તબક્કામાં વ્યતિકરણ થાય? આપણે પૂર્વાવસ્થા 1માં 5 તબક્કા યાદ રાખવાના: લેજા, પડી, ડાઈ, એટલે લેપ્ટોટીન, જાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. એમાં ક્રોસિંગ ઓવર વ્યતિકરણ જનીનોની અદલા બદલી પેકિટીન તબક્કામાં થાય એવું સ્પષ્ટ આપણે લખેલું છે. એટલે જવાબ આનો 29માં દિલ્હી રહેશે. પ્રતિ 20 ઇન્જેક્શન તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે ઇન્જેક્શનમાં. જ્યારે પોલિયોના ટીપા મોં દ્વારા શરીરમાં આપવામાં આવે તેમાં શું હોય છે એમ. તો નાશ કરેલા પોલિયોના સૂક્ષ્મ જીવો હોય એમ, નિષ્ક્રિય કરેલા અથવા નબળા પાડી નાખેલા. એટલે સી જવાબ 30માં રહેશે. પોલિમરેઝ ટેક પોલિમરેઝ ઉત્સેચક મેળવવામાં આવે છે એમ. થર્મસ ટેક, ટેક એટલે TAQ, થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયાનું નામ છે અને એમાંથી પોલિમરેઝ એટલે ટેક જે લખેલું છે એમ જ જવાબ આપેલો છે, થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયા. 32મા નંબરનો પ્રશ્ન હવે. નીચેના પૈકી કોના દ્વારા ચોક્કસ રીતે હિમોફિલિયાનું વર્ણન થાય છે એમ. તો હિમોફિલિયા X સંલગ્ન પ્રચ્છન્ન ખામી થઈ કહેવાય. એટલે એના માટેના જવાબદાર જનીનો હંમેશા X લિંગી રંગસૂત્ર ઉપર હોય અને પ્રચ્છન્ન હોય. એટલે X રંગસૂત્ર ઉપર સંકળાયેલા પ્રચ્છન્ન જનીનો દ્વારા હંમેશા હિમોફિલિયા વ્યક્ત થાય. એટલે 32માં જવાબ A. પેપિલિયોનેસસ દલચક્રના ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે? આમે દલપત્ર કલિકાંતર વિન્યાસની અંદર ધારાવર્તીને એવા બધા પ્રકાર આપણે પાડેલા છે. એમાં પતંગિયાકાર જે આપેલું છે, પતંગિયાકારમાં સૌથી મોટું ધ્વજક હોય, નીચે 2 પક્ષક હોય અને સૌથી નીચે નવતલ હોય એમ ટૂંકમાં. આ ટાઈપનો આકાર દલપત્રની ગોઠવણીનો હોય. એટલે ધ્વજક શબ્દ અહીંયા જે આપ્યો તો આ કલિકાંતર વિન્યાસ, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ માટે લાગુ પડે. એટલે જવાબ બોમ્બે રહેશે 33માં. તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે? સૂત્રકૃમિ છે એ, અને એ તમાકુના છોડના મૂળ ઉપર હંમેશા રોગ કરે. આપણે ચોપડીમાં આપેલું સ્પષ્ટ. એટલે મૂળ અસરગ્રસ્ત બને. સી જવાબ આવે. નીચે પૈકી કયું વિધાન વિરોઇડ્સ માટે ખોટું છે એમ ટૂંકમાં? ટૂંકો RNA તંતુ હોય હંમેશા, વાયરસ કરતાં નાના હોય લાગુ પડે, ચેપી છે એ પણ લાગુ પડે, પ્રોટીનનું આવરણ ધરાવતા નથી એ પણ લાગુ પડે, પણ એનો RNA હોય એ વાયરસ કરતાં ટૂંકો હોય તો સ્વાભાવિક છે એનો અણુભાર ઓછો થયો કહેવાય. એટલે તેઓનો RNAનો ઊંચો અણુભાર ધરાવે છે. સી વિધાન વિરોઇડ્સ માટે ખોટું કહેવાય. નીચે વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિના સંદર્ભમાં કેન્સર કોષો માટે સાચું નથી એમ?
વિકૃતિ ટેલોમરેઝ અવરોધકનો નાશ કરે છે. વિકૃતિ કોષ નિયંત્રણને અક્રિયાશીલ બનાવે છે. બંને સાચા. વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે અને વિકૃતિ પ્રોટોઓન્કોજીનોમમાં કોષ ચક્રને ઉત્તેજે છે. ડી સાચું, એ સાચું, બી સાચું. વિકૃતિને ધ્યાનમાં રાખીને ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે એ ખોટું. સી જવાબ. કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે યોગ્ય રીતે ગોઠવાયેલ હોય છે? એમ ટૂંકમાં તંતુઘટક પેશી, સ્નાયુબંધ ના આવે. સ્નાયુબંધ એ તંતુઘટક પેશી ના આવે. એમાં સંયોજક પેશીના પ્રકાર હતા એમ, સરળ સંયોજક પેશી ને એ બધા. એમાં સઘન સંયોજક પેશીમાં સ્નાયુબંધ આવે. કોટ સ્ત્રોત, નાકની સપાટી, ઘનાકાર અધિચ્છદ, જઠરની સપાટી પર આછા. સરળ સ્નાયુ આંતરડાની દિવાલમાં હોય. સરળ સ્નાયુ એટલે અરેખિત સ્નાયુ અથવા કોષ્ટાંતર સ્નાયુ, જે પાચન નળીમાં હોય, આંખની કેકીમાં હોય, ગર્ભાશયમાં હોય. એટલે આંતરડાની દિવાલમાં સરળ સ્નાયુ પરફેક્ટ સેટ થાય છે. નીચે દર્શાવેલ 38મો પ્રશ્ન. નીચે દર્શાવેલ અંતઃસ્ત્રાવની જોડીઓ પૈકી એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવતી નથી. ઇન્સ્યુલિન, ગ્લુકાગોન. ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડો, ગ્લુકોઝનું પ્રમાણ વધારે. આલ્ડોસ્ટેરોન, એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર. આ રુધિરનું દબાણ ઘટાડે, આ રુધિરનું દબાણ વધારે. પેરાથોર્મોન, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે. કેલ્સિટોનિન, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે. રિલેક્સિન અને ઇન્હિબિન આ બંને વિરુદ્ધ અસરમાં ના આવે. બાકીના ત્રણે વિરુદ્ધ અસરમાં આવે. એટલે સી જવાબ રહેશે. આ પ્રશ્ન નંબર નહીં દેખાતો. હા, એ તો ખ્યાલ, છોકરાઓને ખ્યાલ આવી જશે. રક્ષક કોષોની ફરતે આવેલ વિશિષ્ટ પ્રકારની અધિચ્છદીય કોષોને શું કહે છે? એમ રક્ષક કોષોની ફરતે ગોઠવાયેલ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષો, તો એ સહાયક કોષો કહેવાય. જે રક્ષક કોષોના ઘેરીને ગોઠવાયેલા કહેવાય. યાંત્રિક કોષો ના આવે, પૂરક કોષો ના આવે, વાત છિદ્ર ના આવે. જવાબ એ રહેશે. 40મો પ્રશ્ન સાથે. માનવીમાં ફલન પ્રાયોગિક રીતે ક્યારે શક્ય બને છે? પ્રાયોગિક રીતે એટલે કૃત્રિમ રીતે ફલન લેવાનું. તો જ્યારે શુક્રકોષના અંડકોષ અંડવાહિનીમાં તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને એક સાથે પહોંચે ત્યારે જ ફલન થાય, એવું આપણે પાઠ્યપુસ્તકમાં લખ્યું છે. તુંબિકા એટલે એમ્પ્યુલાય, એટલે એમ્પ્યુલરી અને ઇથમસ આ બે જોડાણ સ્થાને શુક્રકોષના અંડકોષ બંનેનું એક સાથે મિલન થાય, એક સાથે ત્યાં આગળ પહોંચે તો જ ફલન ઘટના થઈ કહેવાય. આ સિવાય ફલન ના થાય. એટલે દરેક સંવનન પ્રક્રિયા ફલનમાં પરિણમતી નથી. એનું કારણ એક આ. એટલે 40માં જવાબ એ રહેશે. 41મો પ્રશ્ન. કયો સંકેત પ્રારંભિક સંકેત છે? જો સ્ટાર્ટ સિગ્નલ હંમેશા AUG છે. AUG કયા એમિનો એસિડ માટે સંકેતન કરે? તો મિથિયોનિન માટેનો. સ્ટોપ સિગ્નલ 3 આવે, UAA, UAG અને UGA. આ સમાપ્તિ સંકેત કહેવાય. એટલે પહેલા 3 જે સંકેત આપ્યા છે સમાપ્તિ સંકેત આપેલા છે તમારા. સ્ટાર્ટ સિગ્નલ મિથિયોનિન આવે. એટલે જવાબ આમાં દિલ્હી રહેશે. 41મો. 42મો પ્રશ્ન. હવે એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું થશે? એમ બોર્ડ વધશે. એનું સ્વાભાવિક છે. એટલે એ બોર્ડ વધશે. કાર્બનિક દ્રવ્યનો જથ્થો વધ્યો તો એના વિઘટન માટે ઓક્સિજન સૂક્ષ્મજીવો દ્વારા વધારે વપરાશે. એટલે પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી જશે અને ઓક્સિજનનો મે બી અભાવ થઈ જાય તો માછલીઓ મૃત્યુ પામે. સી જવાબ રહેશે. 43. જીવની ઉત્પત્તિ વિષય 2 વિધાનો. પૃથ્વી ઉપર સૌ પ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિદ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા હોય તેવા માનવામાં આવે છે. સાચું. હરિદ્રવ્ય વિહીન હતા. એમ પ્રોકેરિયોટિક સજીવ હતા. પ્રથમ વખત ખોરાક બનાવનાર સજીવો રસાયણ સંશ્લેષી હતા જેઓ ક્યારેક ઓક્સિજન મુક્ત કરેલ ન હતો. આમ રસાયણ સંશ્લેષી પોષણ હોય એમાં ઓક્સિજન મુક્ત ના થાય. મારો જવાબ બંને વિધાન સાચા છે. A અને B બંને સાચા કહેવાય. એટલે જવાબ બોમ્બે રહેશે. 44મો પ્રશ્ન.
જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે સિંબીકુંડની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે? પાક ફેરબદલી તમે કર્યા રાખો, એમ કઠોળ ઉગાડો, પછી ઘાસ ઉગાડો, અન્ય ધાન્ય ઉગાડો. તો વારા પરથી ખેડૂત જ્યારે પાક ખેતરમાં બદલ્યા રાખે, ફસલ અલગ અલગ પ્રકારની લેવા માટે અલગ અલગ પ્રકારની ખેતી કર્યા રાખે, એને લે ખેતી તરીકે ઓળખવામાં આવે. એટલે લે ખેતી વ્યાખ્યા યાદ રાખવાની, પાકની ફેરબદલી. એમ ગૌસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો, બાકાત થવાનો સિદ્ધાંત શું જણાવે છે? એટલે ગૌસનો નિયમ શું કહે છે? એમ ટૂંકમાં તો ગૌસના નિયમમાં સમાન આવશ્યકતાની સ્પર્ધા જુદા જુદા ખોરાકની પસંદગી ધરાવતી જાતિઓને દૂર કરે છે. સમાન મર્યાદા ધરાવતી આવશ્યકતાઓ અચોક્કસ રીતે સમાન જીવન પદ્ધતિ બે જાતિઓ ધરાવી શકે નહીં. એટલે લાંબા સમય સુધી જીવન જરૂરિયાત વસ્તુ સરખી હોય, સમાન સ્ત્રોત, તો એના માટે એમની વચ્ચે સ્વાભાવિક સ્પર્ધા થવાની જ, કારણ કે સ્ત્રોત ખૂટી જવાનો. એમ ટૂંકમાં લાંબા સમય સુધી એ અસ્તિત્વમાં ના રહે પછી. એમ એટલે સમાન મર્યાદા ધરાવતી આવશ્યકતાઓ અચોક્કસ રીતે સમાન જીવન પદ્ધતિ બે જાતિઓ ધરાવી શકે નહીં. જવાબ બોમ્બે. નીચે આપેલ પૈકી લાક્ષણિક લક્ષણો હંમેશા પ્રાણીઓના મળતા સમુદાય સાથે હંમેશા સાચા હોય છે. એમ અપત્ય પ્રસવી સસ્તન, તો ખોટું. અપત્ય એમાં બતક ચાંચ અપવાદ છે. બતક ચાંચ અપત્ય પ્રસવી નહીં, એ અંડ પ્રસવી છે, એમ પ્લેટિપસ, તો એક અપવાદ. એટલે આ વિધાન સેટ ના થાય. ઉપલા નીચલા જડબા ધરાવતો મુખ ધરાવે મેરુદંડી, તો સાચું ખરું, પણ મેરુદંડીમાં ચૂસ મુખા છે, એમાં જડબા વિહીન છે, એટલે અપવાદ કહેવાય. હેકફિશને લેમ્પ્રી. એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક ધરાવતા 3 ખંડીય હૃદય સરીસૃપ, સાચું કહેવાય, પણ એમાં મગર અપવાદ કહેવાય. મગર ચતુષ્ખંડી છે. એમ કાસ્તીનું બનેલ અંતઃકંકાલ બધી જ કાસ્તી મત્સ્યમાં જોવા મળે. પરફેક્ટ જવાબ દિલ્હી રહેશે છે.